નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોડી, હ્યુમન બોડી, માનવ શરીર. આ માનવ શરીરમાં અનેક અવયવ, અલગ અલગ અવયવ અને તેમાં થતી બીમારીઓ. માણસોએ કોન્શિયસ થવાની ખૂબ જરૂરિયાત છે. દિવસના દિવસે રોગો ખૂબ નાની ઉંમરે બોડીમાં પ્રવેશી રહ્યા છે અને લોકો તેને આમંત્રિત કરી રહ્યા છે. અલગ અલગ રોગોનો જ્યારે લોકો શિકાર થતા હોય તે અંતર્ગત અલગ અલગ દિવસ સેલિબ્રેટ તો થતા હોય, પરંતુ તેની સાથે સાથે લોકોને અવેરનેસ આવે તે માટે અલગ અલગ જગ્યા પર કાર્યક્રમો પણ થતા હોય છે. આજે વર્લ્ડ ટીબી ડે એટલે કે ક્ષય. પહેલાં જ્યારે લોકો આ બાબતે અવેર નહોતા ત્યારે ક્ષય અને ઇંગ્લિશમાં એને ટીબી કહેવાતું, તેના વિશે વિશેષ ચર્ચા કરી છે આજના દિવસે કે આ કેવી રીતે થાય છે. અમારી સાથે ઝાયડસ હોસ્પિટલથી ડૉક્ટર નીલ જોડાયા છે. તેઓની સાથે જ ડાયરેક્ટ વાત કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, આજે વર્લ્ડ ટીબી ડેનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા હોય તે અંતર્ગત જાણવું છે કે પહેલાં તો કઈ એવી વસ્તુ, કઈ એવી સિચ્યુએશન, કયા એવા સિમ્ટમ્સને આપણે ટીબી તરીકે ડિક્લેર કરીશું? સો આજે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે કે આ વર્ષ જે થીમ છે કે યસ વી કેન એન્ડ ટીબી, કે આપણે એવા ગોલ તરફ ચાલીએ કે જે ડૉક્ટર્સ છે, જે કમ્યુનિટી છે, પેશન્ટ્સ છે, જે પોલિસી મેકર્સ છે, બધા એ તરફ જાય છે કે ટીબીનું પ્રમાણ ઘટી શકે. તમે જે પ્રમાણે પૂછ્યું કે ટીબીના લક્ષણમાં અગર તમને 2 અઠવાડિયાથી વધારે ખાંસી આવે છે, ખાંસી ખાસ એવી જેમાં ગળફો આવતો હોય, સફેદ ગળફો કે પીળો ગળફો, ઘણીવાર ખાંસીમાં બ્લડ બી આવતું હોય જેને ઇંગ્લિશમાં હિમોપ્ટેસિસ કહેવાય. એટલે અગર તમને આવા લક્ષણો છે, સાથે સાથે તમને ઝીણો તાવ રહે છે, શરીર તૂટે છે, ખોરાક ઓછો લેવાય છે, વજન ઘટે છે, આવામાંથી કોઈ બી લક્ષણો તમને હોય તો તમને ટીબીનું સંભાવના હોઈ શકે. હવે એક મિથ્યા એવી છે કે ટીબી ખાલી ફેફસામાં થાય, એટલે ખાલી આવી ખાંસીને શ્વાસના લક્ષણો જ હોય, પણ ટીબી આપણા શરીરના કોઈ બી અંગને અફેક્ટ કરી શકે. ઉપરથી નીચે જોઈએ તો મગજમાં ટીબી હોઈ શકે જેમાં તમને માથું દુખે, ચક્કર આવે, આંખનું ટીબી હોઈ શકે જેમાં તમને વિઝનના રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે, ચામડીનું ટીબી થઈ શકે જેમાં તમને ચામડી પર ચાઠ્ઠા આવે, ગળામાં નાની નાની ગ્રંથિ થઈ શકે જેનાથી તમને ફોલ્લા અને ગ્રંથિ જેવું હોય અને સાથે સાથે ઝીણો તાવ રહે. સાથે સાથે તમારા ફેફસાના બહારનું આવરણ છે, પેટના આંતરડા છે, હાડકું છે, આ બધા એટલે આપણા શરીરના હરેક અંગમાં ટીબીનો અસર થઈ શકે. એટલે આવામાં ટીબીના કયા લક્ષણ અને ખાસ આ બધા જે ચિહ્ન હશે એમાં સાથે સાથે ખોરાક ઓછો થવો, કોઈ કારણ સિવાય બી જાતે વજન ઘટવું અને ઝીણો તાવ રહેવો, આ એના સાથેના લક્ષણો છે. એટલે આ લક્ષણથી આપણને થઈ શકે કે આવા પેશન્ટ્સને ટીબીની સંભાવના હોઈ શકે. સર, મેઇન કોઝ આ ટીબી થવા પાછળના કારણો શું હોઈ શકે? સો ટીબી જે જંતુ છે એને આપણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ કરીને એક બેક્ટેરિયા છે જેનાથી ટીબી થાય. રોબર્ટ કોક્સ જે સાયન્ટિસ્ટ છે એમને 1882માં આ બેક્ટેરિયાની ડિસ્કવરી કરી હતી. એના માધ્યમથી જ આ જ તારીખ હતી 24 માર્ચ, જેના માધ્યમથી આ વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે. ટીબી સામાન્ય ટીબી હોય જેને આપણે ડ્રગ સેન્સિટિવ ટીબી કહેવાય, કાં તો ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી હોય કે જે સામાન્ય જે બેઝિક ટીબીની દવાઓ છે એનાથી એ સેન્સિટિવ નથી જંતુ. આપણે એટલું બધું ટીબી ઇન્ડિયામાં પ્રેવેલન્ટ છે કે ધીરે ધીરે આ જ ટીબી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી તરફ કન્વર્ટ થાય છે. એટલે એમાં સામાન્ય દવાઓ અસર ન કરી શકે, એટલે એને આપણે MDR ટીબી બી એને કહેવાતું હોય છે. ટીબી જ અસામાન્ય એટલે એટિપિકલ માઇકોબેક્ટેરિયા કાં તો નોન ટ્યુબરક્યુલસ માઇકોબેક્ટેરિયાથી બી ટીબીનું ટ્રીટમેન્ટ થાય. પણ આમાં જેવું તમારું ટીબી છે એના પ્રમાણે સ્પેસિફિક સારવાર થવી જોઈએ. એમાં આપણે ટીબીનું મોલિક્યુલર ટેસ્ટ આવે અને કલ્ચરનો ટેસ્ટ આવે. એના હિસાબથી આપણે એસ્ટાબ્લિશ કરીએ કે આમાં આ ડ્રગ સેન્સિટિવ ટીબી છે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે, અને એના પ્રમાણે એની સ્પેસિફિક સારવાર આપણે કરતા હોઈએ. ઓકે સર, થવા પાછળના કારણોની વાત કરીએ તો કઈ વસ્તુ કન્ઝ્યુમ કરવાથી કે કોઈ વસ્તુથી થતા હોય આ ટીબી થતું હોય? તો આમાં ટીબી કોઈ વસ્તુ કન્ઝ્યુમ કરવા કરતાં અગર તમારી ઇમ્યુનિટી કોઈ બી કારણસર રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય, જેમ કે તમને કોઈ બહુ સિવિયર વાયરલ ઇન્ફેક્શન થયું, તમે લાંબા ગાળે કોઈ સ્ટીરોઇડની દવા પર છો, તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, 50 વર્ષથી વધારે તમારી ઉંમર છે, તમને કોઈ બી જાતનું પહેલાં કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લંગ ટ્રાન્સપ્લાન્ટ, કોઈ બી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલાં થયેલું હોય, કોઈ તમારી મેજર સર્જરી પછી તમારી બહુ લાંબા સમય ભૂખ્યા પેટ, અત્યારે હમણાં કોઈ ફેસ્ટિવલમાં જેમ કે ઘણા લોકો ઉપવાસ વધારે કરે છે તો એ ઉપવાસ મુજબ બી તમારી ઇમ્યુનિટી ડાઉન થાય, જેના કારણે આપણે સેકન્ડરી ઇન્ફેક્શન જેમ કે ટીબી આપણને થઈ શકે. ગુજરાતની વાત કરું તો ગયા વર્ષ 1,30,000 લોકો છે જેમને ગુજરાતમાં ટીબી થયેલો છે. એટલે દિવસના ઓલમોસ્ટ 350 કેસ અત્યારે બી ગુજરાતમાં થાય છે ટીબીના.
એટલે આપણે આ માધ્યમથી એ અવેરનેસ કે અગર આવા કોઈ બી તમને ચિહ્ન હોય તો એનું વહેલે તકે, અને કોઈને બી થઈ શકે, એટલે ટીબીમાં ઘણીવાર એવી મિથ્યા હોય છે કે ભાઈ ટીબીનું કોઈ ક્યોર નથી, પણ હવે આજના જમાનામાં વી હેવ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ, અને ખર્ચાનો બી સવાલ નથી. સરકારમાં ટીબીની દવા મફત બી મળે છે. એટલે અગર તમારું ટીબીનું નિદાન થયેલું હોય તો આપણું દેશમાં બહુ જ સરસ પ્રોગ્રામ છે, નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ NTEP, જેના આધારિત તમને ટીબીની બધી દવાઓ મફત મળે છે. પહેલાં એવું હતું કે નવી દવાઓ નથી મળતી. અત્યારે બીપાલ રેજીમ, બીપાલ એટલે MDR ટીબીની 6 મહિનાની દવાઓ છે જે સરકારમાં મળતી હોય છે. એના સિવાય બેડાક્વિલિન, ડેલામિનેટ, આ બધી નવી નવી દવાઓ છે જે બધે હવે અવેલેબલ છે અને પેશન્ટ્સને બી આપણે આપી શકીએ છીએ. સર, ટીબી અત્યારે ક્યોરેબલ છે, તમે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે, પણ જો થઈ ગયું છે એક્સ્ટ્રીમ લેવલે તો કેટલા લાંબા સમયની ટ્રીટમેન્ટ હોય તો જલ્દી રિકવર થઈ જાય? જો મેં તમને જે ટીબીની વાત કરી, અગર ડ્રગ સેન્સિટિવ ટીબી છે તો એમાં 2 મહિના ઇન્ટેન્સિવ ફેઝ ટ્રીટમેન્ટ આવે, જેમાં ટીબીની 4 જે ગોળીઓ છે એ ભેગી આપણે આપતા હોઈએ. એના પછી એના કન્ટિન્યુએશન ફેઝ આવે, જેમાં 4 મહિનાથી 8 થી 9 મહિના સુધી આપણે કન્ટિન્યુએશન ફેઝમાં ટ્રીટમેન્ટ આપીએ. હવે જે જગ્યાનું ટીબી છે એનું એ ટાઈમે જે બી તમારા ડૉક્ટર છે એ ચેક કરશે. અગર ફેફસાનું ટીબી છે તો છાતીનો એક્સરે કરાવશે, CT સ્કેન કરાવશે, ગળફાનો રિપોર્ટ કરાવશે. અગર મગજનું ટીબી છે જરૂર પડી તો MRI કરાવશે. અગર તમને કોઈ ગ્રંથિ છે તો જરૂર પડી તો એની સોનોગ્રાફી, કાં તો એની સાઇઝ કેટલી પહેલાં કરતાં ઘટી એ ક્લિનિકલી બી જોશે. અગર તમને મણકાનું ટીબી છે તો હડકામાં તમારા પગમાં જે ઝંઝનાટી હતી, પેરાલિસિસ હતું, જે બી તમને એના લક્ષણ છે કેટલા સુધારા પર આવ્યા. આ ડ્રગ સેન્સિટિવ ટીબીની ટ્રીટમેન્ટ લગભગ તમારી 6 મહિનાથી 9 મહિના સુધીની થતી હોય છે. આ જ વસ્તુ અગર MDR ટીબી છે તો MDR ટીબીની જે લોંગ થેરેપી હતી એ 2 વર્ષની થેરેપી આવે. હવે MDR ટીબીની બી શોર્ટ થેરેપીઝ છે કે 6 મહિનાના બી કોર્સિસ છે જેમાં MDR ટીબી તમે ઠીક કરી શકો છો. આના સિવાય જે એક્સ્ટ્રા પલ્મનરી ટીબી, ખાસ કરીને જે હડકાનું ટીબી છે, એવા ટ્રીટમેન્ટમાં લાંબા ગાળે આપણે ટ્રીટમેન્ટ આપવી પડે. 1 થી 1.5 વર્ષ સુધી ટ્રીટમેન્ટ આવે. પહેલાં કેવું હતું કે MDR ટીબીમાં હંમેશા ઇન્જેક્શન જ આપવા પડતા હતા, પણ હવે આપણી પાસે ઓલ ઓરલ રેજીમ, એટલે બધી ટીબીની દવાઓ મોઢાથી જ તમે આપી શકો, જેમાં કોઈ ઇન્જેક્શનની જરૂર ના પડે એવી બી પદ્ધતિઓ છે. એટલે આ બધા ડ્યુરેશનમાં ઘણા કેસીસ ટીબીના કોઈક એવા બી આવે જેમાં દવા સિવાય કોઈ જાતની સર્જરીની બી જરૂર પડે. કે સપોઝ તમે ઇનિશિયલી પહેલાં ટીબીને ટ્રીટમેન્ટથી દવાથી જેટલું થાય ક્યોર કર્યું, પણ હજુ બી એનું ફોકસ પરસિસ્ટન્ટ રહે છે, તો આગળ જતાં એને જરૂર પડે. ખાસ કરીને મણકાના ટીબીમાં જ્યારે ગાદીનું ઇન્વોલ્વમેન્ટ હોય, કાં તો કોઈ ન્યુરોલોજિક ડેફિસિટ થાય, તો એવા કેસીસમાં આપણે ઓપરેશનની બી જરૂર પડતી હોય છે. ફેફસાના ટીબીમાં અગર તમારું બહુ જ બધું પરુ ભરાઈ ગયું છે તો આપણે પરુ કાઢવા માટે ફેફસાના બહાર ટ્યુબ મૂકીએ, કાં તો એમાં બી આગળ જતાં અગર બહુ જ ટીબીના કારણે નુકસાન થાય તો પછી સર્જરીનો રોલ આવે. પણ આ બધા આગળ જતાં જે બી કોમ્પ્લિકેશન્સ છે, અગર ટીબીનું ટાઈમસર નિદાન થયું અને એનું સમયસર તમે બરાબર ડ્રગ જે પ્રમાણે સેન્સિટિવ છે એવી સારવાર લીધી, તો પછી આગળ જતાં એના કોઈ બી કોમ્પ્લિકેશનથી તમે બચી શકો છો, જેનાથી આગળ જતાં તમને મેડિકલ પ્રોબ્લેમ્સ અને કોઈ બી જાતની સર્જરીની જરૂર કદાચ ન પડે. ટીબી, ટ્યુબરક્યુલોસિસ, સર ફૂલ ફોર્મમાં તમે જે પ્રમાણે 2 પ્રકારના કયા, એની અંદર આ જ મેઇન છે કે એના સિવાય પણ કોઈ પ્રકારના અલગ ટીબી થઈ શકે છે? સો ટીબીમાં મેં તમને કીધું, કાં તો લોકેશન હિસાબે આવે, પલ્મનરી કાં તો એક્સ્ટ્રા પલ્મનરી. પલ્મનરી એટલે ફેફસામાં, એક્સ્ટ્રા પલ્મનરી એટલે ફેફસા સિવાય કોઈ બી જગ્યાએ અંગમાં. અને ડ્રગ સેન્સિટિવ પેટર્ન કે ભાઈ ડ્રગ સેન્સિટિવ ટીબી કાં તો ડ્રગ રેઝિસ્ટન્ટ. ડ્રગ રેઝિસ્ટન્ટમાં MDR આવે છે, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ, XDR. હવે ઇન્ડિયામાં એસ્પેશિયલી જે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ગુજરાત છે, જ્યાં ટીબીના કેસીસ આટલા વધારે છે, ત્યાં XDRના કેસીસ બી આવે છે કે લોકો અગર ટીબીની દવાઓના કોર્સ ઇનકમ્પ્લીટ પૂરા કરે, દવાના કોઈ સાઇડ ઇફેક્ટ્સ થાય, કાં તો કોઈ પ્રોબ્લેમ થાય ને કે અમે દવા બંધ કરી દઈએ, તો એ દવા બંધ કરવાથી ધીરે ધીરે MDR ટીબી વધે છે. તો એવું જ XDR આવે, એક્સ્ટ્રીમલી ડ્રગ રેઝિસ્ટન્ટ, અને પ્રી XDR ટીબી, જેમાં તમારી પાસે આપવા માટે બેડાક્વિલિન જે નવી દવા હતી, થોડાક વર્ષ પહેલાં બેડાક્વિલિન વોઝ અ મિરેકલ ડ્રગ. કેમ? કારણ કે નવી ટીબીની દવા હતી, પણ એનું ઝડથી એટલે લોકો એ યુઝ કરે છે અને એનું પૂરા કોર્સ કમ્પ્લીટ ન કરે, કાં તો અડધા ફિનિશ કરે, છોડી દે, તો એ બેક્ટેરિયા બી સમજી જાય છે કે ચલો આ દવાથી હું કેવી રીતે બચી શકું છું. એટલે એ ડ્રગ રેઝિસ્ટન્સ બી હવે ખાસું વધે છે. એટલે આવી રીતે આપણે ટીબીને ક્લાસિફાય કરતા હોઈએ છીએ. ઓકે. સો છેલ્લો મેસેજ આજે વર્લ્ડ ટીબી દિવસે લોકોને શું કહેવા માંગો છો?
સો આમાં મેઇન જો આપણે આના બધા એના લક્ષણ વિશે વાત કરી, સ્પ્રેડ એક નોર્મલી અગર ફેફસાનું ટીબી હશે તો શરદી ખાંસી કે ખાંસીના ડ્રોપલેટ્સથી એરોસોલ ટ્રાન્સમિશન થાય. એટલે અગર તમને કાં તો તમારા કોઈ ફેમિલી મેમ્બરને આવા કોઈ લક્ષણ હોય કે જેમાં લાંબા ગાળે આવા સિમ્ટમ્સ રહેતા હોય, ખાસ કરી ખોરાક ઓછો થતો હોય, વજન ઘટતું હોય, તાવ આવતો હોય, તો ટીબીનું તમારે પ્રોપર તમારા ડૉક્ટર જોડે ચર્ચા કરીને નિદાનના ટેસ્ટની જરૂર હોય તો કરાવવી જોઈએ. આના સિવાય અગર કોઈને ઘરમાં ટીબી છે તો પછી એમાં એ વસ્તુ તમારે એસ્પેશિયલી ફેફસાનું ટીબી ખાંસી કરીને સ્પ્રેડ થાય તો ત્યારે આપણે માસ્કનું સાદું ઉપયોગ કાં તો જ્યારે આપણે ખાંસી કાં તો છીંક આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરીએ, જેનાથી એ ટીબી એક પેશન્ટથી બીજા કોઈને સ્પ્રેડ ન થાય. અત્યારે બી દેર આર પેશન્ટ્સ જે લોકોને ખબર નથી હોતી, આપણા ઘરમાં કોઈને કોઈ ખાંસતું હોય, મહિનાઓ સુધી ખાંસતું હોય, તોય આપણે કહીએ કે ના ચલો ને આપણી એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ છે, અત્યારે પોલ્યુશન વધારે છે, એટલે આપણે એવું ગણીએ કે ભાઈ આ એલર્જીનું છે કે પોલ્યુશન વધવાના કારણે છે. પણ ઘણીવાર જ્યારે આના જોડે તાવ આવે કે બીજા બધા આવા લક્ષણો હોય તો આપણે એને બરાબર નિદાન કરવું જોઈએ. સાથે સાથે ટીબીની ટ્રીટમેન્ટ ખાલી દવાઓ નથી, દવાઓનું કામ 50થી 60% છે. એના જોડે સંપૂર્ણ સારું પોષણ કે ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારે લેવું. અત્યારે ભારત સરકારમાં નિક્ષય પોષણ યોજના છે કે જેમાં સાથે સાથે ફ્રી ન્યુટ્રિશન કિટ સરકાર બી આપે છે, ઘણા એનજીઓઝ બી છે જે એને સપોર્ટ કરે છે, ઘણી ડૉક્ટર્સની સંસ્થા, અમારી બરોડામાં સોસાયટી ઓફ રેસ્પિરેટરી મેડિસિન વડોદરા છે જે ડૉક્ટર્સની સંસ્થા છે, પણ એ બી આનામાં સપોર્ટ કરે છે સરકારને કે બધા જે ટીબીના મરીઝો હોય એમને ફ્રી ન્યુટ્રિશન કિટ્સ મળે કે જેનાથી એમનું પોષણ સચવાય. પોષણ સચવાશે તો રોગની ઇમ્યુનિટી એના સામે ફાઇટ કરવાની સુધરશે, સાથે ટીબીની દવાઓની ઇફેક્ટ બી સારી આવશે. એટલે ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાળકોનું વેક્સિનેશન ઘણીવાર હજુ બી તમને આજના જમાનામાં BCGનો જે ટીકો હોય જે ડાબા ખભાએ લગાવવાનો હોય જ્યારે બાળક જન્મે ત્યારે, અત્યારે બી કેટલા બધા એવા પેશન્ટ 2026માં બી મળે છે કે જે લોકોનું અત્યારે બી વેક્સિનેશન લોકો નથી કરાવતા કેમ કે લોકો બીવે છે. અગર તમે BCGની વેક્સિન લીધેલી હશે તો તમારા બાળકને અત્યારના જમાનામાં જ્યારે આટલા ટીબીના કેસીસ હોય તો એ આપણે ઓછા કરી શકીએ. યસ વી કેન એન્ડ ટીબી, દેટ ઇઝ ધ થીમ. આ વર્ષની થીમ છે 2026ની. છેલ્લા 10 વર્ષમાં ટીબીનું પ્રમાણ 15થી 20% ઇન્ડિયામાં ઘટ્યું છે. ટીબીના કારણે થતી મૃત્યુનો રેટ બી ખાસો ઘટ્યો છે. એટલે એફર્ટ્સ ફ્રોમ ધ મેડિકલ સેક્ટર, ફ્રોમ ધ ગવર્મેન્ટ, ફ્રોમ ધ કમ્યુનિટી, બધા તરફથી એફર્ટ્સ છે કે આપણે આ રોગને હરાવી શકીએ. અને સારી રીતે જો આની આવી માહિતી આપણે આવા ન્યૂઝના માધ્યમથી કાં તો જે પ્રમાણે જે કમ્યુનિટી છે એમાં બરાબર પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ તો પછી આગળ જતાં આપણે આ ગોલ અચીવ કરી શકીએ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. ઝાયડસ હોસ્પિટલથી ડૉક્ટર નીલ સરે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી કહેવાય તે ટીબી રિલેટેડ આપણને આપી છે. હાલ અત્યારે જે પ્રમાણે રોગો વધી રહ્યા છે, કેન્સરના રોગો વધી રહ્યા છે, કેન્સર જ્યારે બહુ જ મોટી માત્રામાં સ્પ્રેડ થતું હોય ત્યારે તે અંતર્ગત પણ લોકો ડરતા હોય છે. ટીબી પહેલાં એટલું ગંભીર હતું કે એટલું ડરામણું હતું, પરંતુ હવે ધીમે ધીમે સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે ભારત દેશમાં 15થી 20% હવે ઘટી રહ્યું છે, એટલે કે ટીબીના દર્દીઓ ઘટી રહ્યા છે. અવેરનેસ સમાજમાં લાવવી જોઈએ. ટીબી થયા પછી કયા પ્રકારના નિદાન છે, કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે તે અંતર્ગત પણ સજાગ રહેવું જોઈએ. અલગ અલગ રીતે આ તમામ વસ્તુઓ જે છે તે બાબતે લોકોએ ડરવું ન જોઈએ, કારણ કે કોઈક રોગ થાય છે, કોઈક રોગ તમારા બોડીમાં એન્ટર થાય છે, ત્યારબાદ એ વસ્તુનું નિદાન ટ્રીટમેન્ટ પ્રોપર થાય તો એ જડમૂળમાંથી પણ ઉખડી જાય છે. ટીબી હવે જોઈએ એટલું ગંભીર, એટલું ડરામણું નથી રહ્યું. જે પ્રમાણે સરે તે વાત કરી તે જ પ્રમાણે કે હવે દિવસેના દિવસે કેસો પણ ઘટી રહ્યા છે. સાથે જે મેડિકલનો સ્ટાફ છે તે પણ ખૂબ અવેર છે. ડૉક્ટર્સો પણ અલગ અલગ જગ્યા પર આવા કાર્યક્રમો કરતા હોય છે કે જેને લઈને લોકોમાં જાગૃતતા આવે. ટીબીને આપણે સાથે ભેગા મળીને હરાવી શકીએ છીએ જો તે બાબતે સભાન અને સજાગ રહીએ તો. અલગ અલગ ટ્રીટમેન્ટ સાથે જ અલગ અલગ રીતે જે રોગો છે તે કેવી રીતે થાય છે, થયા પછી શું કરવું, ડ્યુરિંગ એ વસ્તુથી કેવી રીતે આપણે પીડાઈએ છીએ, તમામ બાબતે ચર્ચા વિચારણા કરી આપ સુધી એ માહિતી પહોંચાડીએ છીએ. તમામ અપડેટ, તમામ ટોક જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા નિષદ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.